તો સમય બદલાયો છે, રાજનીતિનું ગણિત બદલાયું છે. આ અંગે ગેસ્ટ પેનલ આખરે શું કહી રહી છે? ઓવર ટુ યુ કૃષ્ણા. જે બિલકુલ ચર્ચા કરી રહ્યા છે આપણે. આપણી સાથે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા પણ જોડાયા છે. જયવંતભાઈ, સ્વાગત છે સંદેશમાં આપનું. આ પરિણામોએ ફરી એક વખત વિપક્ષને ચોંકાવી દીધો છે. તેઓ કહી રહ્યા છે કે ભૂતકાળમાં જેવું થયું છે એવું જ થયું છે. અહીંયા ચોક્કસપણે ગડબડી છે. પવન ખેરા કહી રહ્યા છે કે આ તો ઇલેક્શન કમિશન અને બિહારની જનતા વચ્ચેની લડાઈ હતી. આ બધા રીઝન્સ, કારણો સામે મૂકવામાં આવી રહ્યા છે. પણ આ બધા વચ્ચે વાત કરવી છે નવા એમ ફેક્ટરની, મહિલા ફેક્ટરની. આ વખતે જે મુખ્યમંત્રી મહિલા રોજગાર મૂકવામાં આવી, 10,000નું પહેલું ઇન્સ્ટોલમેન્ટ, પહેલો હપ્તો મહિલાઓના ખાતામાં પડ્યો, એ તમને લાગે છે કે એ એક બહુ મોટું ફેક્ટર રહ્યું? કોંગ્રેસને અને કોંગ્રેસના મિત્રોને સાંત્વના આપી શકાય, પરંતુ એક વાત એ છે કે 2010ની વાત કરું, 2010માં ચૂંટણી હતી ત્યારે આ જ ફેક્ટર તમે જેની વાત કરી, એ જ ફેક્ટરે બહુ મોટો ભાગ ભજવ્યો હતો નીતિશ કુમારને પાછા લાવવા માટે. 2005માં એ આવ્યા હતા પહેલી વાર. આમ તો 2000માં આવ્યા હતા, પરંતુ એ સમયે પોતાની બહુમતી સાબિત નહોતા કરી શક્યા અને 7 જ દિવસ મને લાગે છે સત્તામાં હતા. 2010માં ફરીવાર આવ્યા અને 2005માં પણ હતા. 2010ની જે ચૂંટણી હતી એ એમ કહેવાય છે કે પહેલી એવી ચૂંટણી હતી જે ન્યાયી રીતે થઈ હતી, કોંગ્રેસના શાસનમાં થઈ હતી અને હિંસાને બધું ઓછું થયું હતું. એ વખતે પણ ચૂંટણી પંચ હતું, એ વખતે કોંગ્રેસની સરકારના અંડરમાં ચૂંટણી પંચ હતું, પરંતુ એ વખતે પણ એનડીએ જીત્યો હતો અને એ વખતે જીતવાનું કારણ મહિલાઓ હતી. છોકરીઓને સાયકલને એ બધી જે લાભો પહોંચાડ્યા હતા. અને એક મોટી વાત એ છે કે જેમ ગુજરાતમાં હજુ પણ 30થી 40ની ઉપરની પેઢી રમખાણો નથી ભૂલી શકતી, એ જ રીતે બિહારમાં જંગલરાજ એ ભૂલી નથી શકાતું. અને જ્યારે નીતિશ કુમારની સાથે રાષ્ટ્રીય જનતા દળ આવે છે ત્યારે એ પાછું તાજું થાય છે, એવા બનાવો બને છે. અને અત્યારે પણ જે પ્રકારની ધમકી ગઈકાલે આપવામાં આવી કે નહીં જીતે તો નેપાળવાળી થશે, એ એટલે આજે જુઓ તમે કે સુરક્ષા વધારવામાં આવી છે મુખ્યપ્રધાન આવાસની. તો એ બધા પરિબળો છે એ વિચારવા પડશે. અને નીતિશ કુમાર છે એ ફરીવાર હુકમનો એક્કો સાબિત થાય છે, કારણ કે નીતિશ કુમાર જેની સાથે જાય છે એ પછી ભાજપ સાથે હોય કે રાષ્ટ્રીય જનતા દળ સાથે હોય, એની જીત છે એ સુનિશ્ચિત કરે છે. બિલકુલ એની જીત સુનિશ્ચિત કરે છે. ઘણા બધા આ મુદ્દાઓ એવા રહ્યા છે કે જેના કારણે આ વખતે પરિણામોમાં